સમાચારમાં આગળ વાત કરીએ તો જગન્નાથ રથયાત્રા પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ફ્લેગ માર્ચ સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। 16 જુલાઈ એટલે કે આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। રથયાત્રાના રૂટ પર રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સુધી ફ્લેગ માર્ચ યોજીને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પહેલા સુરત મહાનગરપાલિકા એસએમસી અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત તમામ ધર્મના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી સૌહાર્દપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। આગામી 16મી જુલાઈએ સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ રથયાત્રાના રૂટ ઉપર રૂટ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે। સાથે સાથે ટોરેન્ટ પાવર અને કોર્પોરેશનની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। ગઈકાલથી બીડીડીએસની ટીમો દ્વારા પણ બીડીડીએસ ચેકિંગ તમામ રૂટ ઉપર કરી લેવામાં આવ્યું છે। રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર શહેરના અલગ અલગ પોલીસ વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર એડિશનલ કમિશનર રેન્ક ઓફિસરો દ્વારા શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન તમામ આયોજકો અને તમામ ધર્મના આગેવાનો સાથે કરી લેવામાં આવ્યું છે। સૌથી મોટી જે રથયાત્રા છે, જે આ રેલવે સ્ટેશનથી શરૂઆત થાય છે અને ઇસ્કોન મંદિર પૂરી થાય છે, એ રથયાત્રા રૂટ ઉપર આજે બાબાંગ જમીર સાહેબ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દિવસે પણ અલગ અલગ શહેરની જેટલી પણ શોભાયાત્રાઓ છે તમામ ઉપર ફ્લેગ માર્ચ ફૂટ પેટ્રોલિંગ સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે। રથયાત્રાના દિવસે સમગ્ર શહેરમાં અલગ અલગ રૂટ ઉપર રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિનિયર ડીસીપી રેન્ક ઓફિસરો દ્વારા તમામ રથયાત્રામાં સુપરવિઝન કરવામાં આવશે। મુખ્ય જે રથયાત્રા છે એ રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પુશિંગ સ્ક્વોડ તરીકે કામગીરી કરશે અને રથયાત્રાના તમામ રથયાત્રાના રૂટ ઉપર ડ્રોન કેમેરા સાથે સાથે બોડી વન કેમેરા પોલીસ તૈનાત રહેશે અને એની સાથે સાથે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા ડાયરેક્ટલી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સુરત શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવા માટે પણ સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અફવાઓ ના ફેલાય અને કોઈપણ પ્રકારની કોઈ ગેરસમજ કોઈ લોકોમાં ના થાય। સમગ્ર સુરત શહેર રથયાત્રાની તૈયારી માટે સુરત શહેર પોલીસ તૈયાર છે અને એની સાથે સાથે હું સમગ્ર સુરત શહેરની શાંતિપ્રિય જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે ભગવાન જગન્નાથ પોતે શહેરમાં યાત્રા સ્વરૂપે નીકળ્યા છે અને ભગવાન જગન્નાથની યાત્રાનો આપ સૌ દર્શનનો લાભ લો, કીર્તનનો લાભ લો અને પ્રસાદનો લાભ લો। સમગ્ર સુરત શહેર પોલીસમાં પોલીસ કમિશનર બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ 3 એડિશનલ કમિશનર, 15 ડેપ્યુટી કમિશનર, એની સાથે સાથે 25 આસિસ્ટન્ટ કમિશનર, 125 પોલીસ ઇન્સ્પેક્ટર, 250 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3000 પોલીસ કર્મચારીઓ અને 2000 હોમગાર્ડ, એમ કુલ 5500 જેટલો પોલીસ ફોર્સ આ સમગ્ર 8 શોભાયાત્રામાં અમે તૈનાત